નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે રાજકીય નેતાઓ વચનો આપવામાં પાછીપાની કરતા નથી. એકનું એક વચન દર ચૂંટણીમાં આપવામાં આવે છે, પરંતુ એ વચનનું પરિપૂર્ણ થતું નથી. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી ગરીબી દૂર કરવાના વચનો આપતી આવી છે, પરંતુ આજે ગુજરાતમાં સત્તાવાર રીતે 19% ગરીબી છે. એટલા જ ઘર વિહોણા લોકો છે અને બિન સત્તાવાર રીતે 33% ગરીબી છે. અને સસ્તા અનાજની દુકાનો પરથી જે અનાજ લઈ જાય છે એવા ગરીબોની સંખ્યા ઓછામાં ઓછા 5 કરોડ છે. તો આ વચનો દર ચૂંટણીમાં આપતા આવ્યા છે. નરેન્દ્ર મોદીએ 2007ની ચૂંટણીમાં એક વચન આપ્યું હતું. એ વચન આપ્યું એનો જે ચૂંટણી ઢંઢેરો જાહેર થયો ત્યારે એક લોભામણી વિડીયો ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. એ આપણે જોઈએ પહેલાં, અને પછી એમના વચન શું હતા એ પણ જોઈએ. 2 વચન આપણે આજે ચર્ચા કરવાની છે. એ જોઈએ કે એમના ચૂંટણી ઢંઢેરા વખતે જે વિડીયો ફિલ્મ બનાવવામાં આવી હતી, ચૂંટણી ઢંઢેરો જે જાહેર કરવામાં આવ્યો હતો, જેને સંકલ્પ નામ આપવામાં આવ્યું હતું, એ પણ જોઈએ. માં ભારતને આઝાદી મળી અને આપણો દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત બન્યો. પણ એ પછી પણ વર્ષો સુધી કરોડો દેશવાસીઓ ઠાલા વાયદાઓના ભોગ બનતા આવ્યા છે. આવા ઠાલા વાયદાઓનો સંગ્રહ, જેને રાજકીય પક્ષોએ નામ આપ્યું છે ચૂંટણી ઢંઢેરો. અમુક રાજકીય પક્ષો માટે ચૂંટણી ઢંઢેરો છે એક કાર્યક્રમ, તો કોઈ માટે તે છે નીતિ, અને અમુક રાજકીય પક્ષો માટે તે છે ફક્ત વાયદાઓ. પરંતુ ભારતીય જનતા પક્ષ માટે તે છે સંકલ્પ, પ્રજાને આપેલું વચન. 5 વર્ષ. તો હા, જે ચૂંટણી વચન આપણે જોઈએ છે, નરેન્દ્ર મોદીની સરકારને 5 વર્ષ થયા અને 2007માં જે ચૂંટણી આવી, વિધાનસભાની ચૂંટણી, એ વખતે આ વિડીયો ફિલ્મ બનાવીને આખો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. અને એમાં જે વચનો આપવામાં આવ્યા હતા, 2 મહત્વના વચનો મારી દ્રષ્ટિએ છે. કારણ કે જો એ 2 વચનો પરિપૂર્ણ કરવામાં આવે તો ગુજરાતમાં ખરેખર રામ રાજ્ય આવી શકે એમ હતું. પરંતુ એ કરવાના બદલે આજે ગરીબોને જ નાબૂદ કરવા માટે બુલડોઝર લઈને અત્યારના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નીકળી પડે છે. રોજ સવાર પડે છે અને બુલડોઝર ફેરવી આવે છે ગમે તે વિસ્તારમાં જઈને. નાનું શહેર હોય કે મોટું શહેર હોય, 17 મહાનગરો હોય કે 150 નાના નગરો હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય, ત્યાં આ ગરીબોને નેસ્ત નાબૂદ કરવા માટે એના ઝૂંપડા તોડી નાખવામાં આવે છે, એના પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. પરંતુ એમને હાલત અત્યંત ખરાબ છે. એમના શું વચનો હતા એનો જે ડોક્યુમેન્ટરી બનાવી હતી ભારતીય જનતા પાર્ટીએ 2007ની ચૂંટણીમાં, નરેન્દ્ર મોદીએ એ આખી જે ડોક્યુમેન્ટરી બનાવી હતી, એ જોઈએ કે એમાં આ જે 2 વચનો શું છે જેની આપણે ચર્ચા કરવાના છે એ પણ જોઈએ. ગુજરાતને ગરીબી મુક્ત બનાવવા માટે ભાજપ કટિબદ્ધ છે. આગામી 5 વર્ષમાં રાજ્યના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાંથી ગરીબી નાબૂદ કરીને ગરીબી રેખાની નીચે એવી પરિભાષા નાબૂદ કરવાનો નિર્ધાર છે. ઘર વિહોણા કુટુંબોને ઘરનું ઘર. ગુજરાતમાં વસતા તમામ ઘર વિહોણા કુટુંબોને રહેવા માટે ઘરનું ઘર મળી રહે તેવું ભાજપનું સ્વપ્ન છે. અને આ સ્વપ્નને સાકાર કરવા માટે આગામી 5 વર્ષ દરમિયાન પગલાં. તો આ જે 5 વર્ષમાં પગલાં ભરવામાં આવશે એવી ખાતરી આપી હતી, સંકલ્પ કર્યો હતો, ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો 2007માં. તો 2012 સુધીમાં બધું જ એ દૂર થઈ જવું જોઈએ હતું. પરંતુ ફરીથી 2012માં આજ નરેન્દ્ર મોદીએ 50 લાખ મકાનો બનાવવાનું વચન આપી દીધું હતું. 50 લાખ મકાનો. તો આ આપણા વચનવીર નરેન્દ્ર મોદી છે કે જે પાછીપાની કરતા નથી. કારણ કે 2007માં જે ગરીબી દૂર કરી, તમામને પાકા મકાનો આપવાનું જે ચૂંટણી સંકલ્પ, જેને સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યો હતો, ચૂંટણી ઢંઢેરોની સંકલ્પ,
તો ત્યાર પછી જે 2010માં પણ આ જ પ્રકારનું ચૂંટણી વચન આપવામાં આવ્યું હતું. 23 જાન્યુઆરી 2010માં મોદીએ કહ્યું હતું કે હું ગરીબોનો ડૉક્ટર છું, દર્દ દૂર કરવું કેમ એ મને આવડે છે અને હું ગરીબી દૂર કરીને તમને બતાવીશ. તો આ વાત આખી જે છે એ અત્યંત ગંભીર બાબત છે, કારણ કે ગરીબી નાબૂદી માટે રાજ્યવ્યાપી જે ગરીબ કલ્યાણ મેળાઓ પણ કરેલા હતા, આજે પણ ચાલુ છે. ગરીબી તો દૂર થઈ નહીં, વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ છે. આદિવાસી પટ્ટી અને ગુજરાતના 7 જે પછાત જિલ્લાઓ છે એ ઉપરાંતના આદિવાસી વિસ્તારોને બાદ કરતા બીજા જે 7 જિલ્લાઓ પછાત છે ત્યાં ગરીબી બેસુમાર છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો હિજરત કરીને રોજીરોટી માટે શહેરોમાં જઈ રહ્યા છે, સલામતી માટે ગામડાઓ છોડી રહ્યા છે. આ આજે હાલત આવીને ઊભી છે. અને એમણે મોદી તો વારંવાર કહી ચૂક્યા છે કે ગરીબોના સશક્તિકરણ અને ગરીબી સામે જંગ હવે શરૂ થઈ ગયો છે, પણ આમાં જંગ તો ક્યાંય દેખાતો નથી. તો આ ગરીબ કલ્યાણ મેળો જે છે એના માટે એના અનેક વચનો એમણે આપ્યું હતું કે વર્ષોથી રાજકારણ ખેલાય છે ગરીબોના નામે, પરંતુ હું એવું નહીં કરું. વાસ્તવિકતા જુદી છે. આજે પણ ગરીબોના નામે રાજકારણ ખેલવામાં આવ્યું છે. બિહારની ચૂંટણીની સભાઓ, જે ચૂંટણી પહેલાની સભાઓ આપણે જોઈએ છે, એ જ ચાલી રહ્યું. ત્યાં તો મતદારોના મત પણ કાઢી નાખવામાં આવ્યા છે. ગરીબ લોકોના મતદારોના મત બિહારમાં જે રીતે કાઢી નાખવામાં આવ્યા છે, એ જ રીતે ગુજરાતમાં પણ જ્યારે ચૂંટણી આવશે એની પહેલા એ જ રીતે ગરીબોના મત કાઢી નાખવામાં આવશે જો આ સિસ્ટમ ચૂંટણી પંચ ચાલુ રાખશે તો. અને આ લડાઈ જે છે એ ગરીબોને નેસ્ત નાબૂદ કરવા માટેની છે, નહીં કે ગરીબીને નેસ્ત નાબૂદ કરવા માટેની. તો આ આપણે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ નરેન્દ્ર મોદીની ગરીબો માટેની જે નીતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ. એવું કહે છે કે હવે ગરીબોના નામે રાજકારણ નહીં પણ રાષ્ટ્રકારણ હું રમવાનો છું, રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર ગરીબોને બનાવવાનો છું, ગરીબીમાંથી બહાર કાઢી હું લડાઈ જીતી બતાવીશ. આ મોદી સાહેબના વચનો છે, અલગ અલગ ચૂંટણી વખતે જે આપેલા વચનો છે. અને ગરીબોનો રોટલો અને ઓટલો આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા હું એમને આપીશ, કારણ કે હું ગુજરાતનો ડૉક્ટર છું, ગરીબોનો ડૉક્ટર છું. અને નબળી વસ્તુ હોય તો તમે મને 2 ધડક મુખ્યમંત્રીને, મુખ્યપ્રધાનને પોસ્ટકાર્ડ લખજો, તો હું એ તમામ દૂર કરી દઈશ. ગરીબોના હકનું લૂંટી લેનારા વચેટિયા દલાલોને હું સીધા દૂર કરી દઈશ. આ વચનો છે ગરીબો માટેના, અલગ અલગ રીતે આપેલા એમના વચનો છે. પરંતુ અત્યાર સુધીમાં આપણે જોઈએ છીએ 2024 સુધીમાં લગભગ 14 જેટલા ગરીબ કલ્યાણ મેળાઓ થયા છે, 14 જેટલા. અને એમાં લગભગ 33 કહી શકાય, એક જિલ્લાના એવા, દરેક જિલ્લામાં એક મેળો એ થતો હતો, એવા 33 જિલ્લાઓમાં આપણે ગણી શકીએ. તો આવા ગરીબ કલ્યાણ મેળા 2023 સુધીમાં જે થયા છે એ 1,66,00,000 ગરીબ કુટુંબોને એમણે સુધીમાં 2023 સુધીમાં 1.66 કરોડ ગરીબોને 13 વર્ષમાં આ જે 1600 જેટલા ગરીબ કલ્યાણ મેળા કરેલા હતા, આટલા ગરીબોને દૂર કરવા માટે. પરંતુ આજે આ જ એ જ સંખ્યા આપણે જોઈ શકીએ છીએ કે એ વધીને અત્યારે 3 કરોડ સુધી પહોંચી ગઈ છે, મિનિમમ 3 કરોડ સુધી, જે સસ્તા અનાજની દુકાનેથી અનાજ જે જઈ રહ્યું છે. અને આ રીતે આપણે જોઈએ તો સપ્ટેમ્બર 2024 સુધીની જો વાત કરીએ તો 90,000 ગરીબોને સપ્ટેમ્બર 2024માં જ બીજા 90,000 ગરીબોને 125 કરોડ રૂપિયા પાયા હતા. તો આ મોદી સાહેબના વચનો છે. 13 વર્ષ સુધી જે વચનો આપ્યા 23 સુધીમાં, એ 37,000 કરોડ રૂપિયા ગરીબોને આપવામાં આવ્યા છે, સરકારે આપ્યા છે, ચીજ વસ્તુઓ દ્વારા આપ્યો છે, એના ખાતામાં સીધા જમા કરેલા છે. તો ગરીબી કેમ દૂર ના થઈ? તો આ ગરીબ કલ્યાણ મેળા શું એક તૂત છે એ સાબિત થાય છે આના ઉપરથી. અને એટલા માટે આપણે આ પ્રશ્ન ઊભો કરીએ છીએ, કારણ કે નરેન્દ્ર મોદીની નીતિ શ્રીમંતોની નીતિ રહી છે, ગરીબોની નીતિ નથી રહી. એ આપણે જોયું અત્યાર સુધીમાં. ગૌતમ અદાણીને કચ્છમાં 5,000 ચોરસ કિલોમીટર જમીન રાતોરાત આપી દીધી. હમણાં જ 5,000 ચોરસ કિલોમીટર. અને એ જે એક અમદાવાદ શહેરમાં જેટલી જમીન છે અત્યારે, જેટલી જમીન ઉપર અમદાવાદ શહેર ઊભું રહ્યું છે, એના એવા 10 શહેરો ઊભા થઈ શકે એવી જમીન ગૌતમ અદાણીને આપી છે. બીજી આપી છે અલગ, પરંતુ હમણાં જે આપી છે એની વાત છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે શ્રીમંતોના નરેન્દ્ર મોદી છે, નહીં કે ગરીબોના. અને એટલા માટે
આ જે શ્રીમંતોને જે વડાપ્રધાન થયા પછી 11 વર્ષમાં એમણે 40 લાખ કરોડ રૂપિયા આ રીતે શ્રીમંતો માટે એમણે આપેલા છે. એમાં 18 લાખ કરોડ તો બેંકોની લોન માફ કરી દીધી છે અને 18 થી 22 કરોડ લાખ એ સરકારની અલગ અલગ યોજનાઓ હેઠળ એમને લાભ આપેલો છે. જો આટલી જ રકમ ગરીબો પાછળ ખર્ચી હોત તો એક પણ આજે ગરીબ પરિવાર ન હોત, એક પણ ગરીબ પરિવાર રસ્તા ઉપર ન રહેતો હોત, ઝૂંપડપટ્ટી ઉપર ન રહેતા હોત. આજે અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા મત વિસ્તારમાં ફૂટપાથ ઉપર રહેનારાઓ અનેક કુટુંબો છે અને એ ગરીબ છે. માત્ર મુખ્યપ્રધાનનો જે વાત કરી વિસ્તારનો, તો બીજા આદિવાસી વિસ્તારથી લઈને બીજા કેટલા બધા એવા વિસ્તારો હશે કે જે ગરીબ કુટુંબોએ આજે ઘર વગર ફૂટપાથ ઉપર રહેવું પડે છે, રસ્તા ઉપર રહેવું પડે છે, સરકારની જમીન ઉપર રહેવું પડે છે ઝૂંપડાઓ બાંધીને. તો આ આખી પરિસ્થિતિ છે કે હિન્દુઓની વાત કરવી છે, પરંતુ હિન્દુત્વની વાત કરવી છે, પરંતુ આજ નરેન્દ્ર મોદીએ ગરીબોની વાત કરીને ગરીબો માટે કામ કરવું નથી. એ આના ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ. અને ભાજપના જ દસ્તાવેજો આ કહી રહ્યા છે કે અમે ગરીબી નાબૂદ કરી દઈશું. તો આજે કાલચક્રમાં આપણે સવારમાં આની ચિંતા કરીએ છીએ, કારણ કે આપણે ગુજરાતને સમૃદ્ધ ગુજરાત જોઈએ છીએ. એક પણ ગરીબ કુટુંબ ન હોય એવું ગુજરાત જોઈએ છે ભવિષ્યનું. પરંતુ વર્તમાનમાં તો અત્યારે એવી કોઈ આશા દેખાતી નથી. તો ભવિષ્યમાં ગરીબી મુક્ત, ગરીબ વગરનું ગુજરાત કઈ રીતે બનાવી શકાય એની આ જે રાજકીય નેતાઓ છે એના કાન પકડવા માટે આપણે કાલચક્રમાં આજે આની ચર્ચા કરી. અને એક જે કલંકિત ઇતિહાસ જે છે ગરીબીનો, કલંકિત ઇતિહાસ ગુજરાતનો ગરીબીનો, એ આપણે એનું જે પાનું છે એ છુપાવી દેવામાં આવી રહ્યું છે. એને આજે આપણે જાહેર કરીએ છીએ અને હવે પછીનું આપણું ગુજરાત એક શ્રેષ્ઠ ગુજરાત બને, ગરીબી મુક્ત ગુજરાત બને. એવી સરકારો આપણે જોઈએ છીએ, એવા આપણા પ્રતિનિધિઓ જોઈએ છે કે જે આપણા ગુજરાતના કલ્યાણ માટે કામ કરે, નહીં કે ઠાલા વચનો આપે. બસ આજે આટલું જ. અને આવા જ મુદ્દાઓ પર આપણે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે વાત કરતા રહીશું. નમસ્તે.